તો આજે આપણે ભજીયા બનાવવાની તો આજે મારી મમ્મી હે ને ભજીયા બનાવવાની ચટણી બનાવે છે ખજૂર આમલાની ચટણી તને ભાવે બહુ ને જો આ છે બટેકા કતરીના, આ બટેકાના ગોળા, આ રીંગણના, આ મરચાના અને આ ડુંગળીના. આ તો બા બધાને ભજીયા કરીને ખવડાવશે. કોઈ રીંગણના ના જોયા હોય તો જોજો. ખાજો, તમને રીંગણના ભજીયા બહુ મજા આવશે. અટાણે મરચાના ભજીયા બનાવે. બહુ મજા આવે છે. એટલે પાણી આવી જાય મોઢામાં રીંગણના પાકે તો ભજીયા. રીંગણ પછી મરચાના બનાવશે બા. ખાબડીના છે. આ ખાવડીના મરચાના ભજીયા તૈયાર થઈ ગયા. હવે ખાબડીના બનાવી ડુંગળીના. દાદુને બહુ ભાવે છે. ભાઈ ખાબડીના ભજીયા ઉતાર્યા. હવે મરચા નાખી. હા, ટેસની મમ્મી પૂછે તો શું બનાવે બા? ભજીયા બનાવે છે. જો મરચાના નાખ્યા છે, કોઈને ખાવા હોય તો ખોગી જાજો. ગરમા ગરમ મરચાના ભજીયા તૈયાર નહીં થયા, હજી તૈયાર મને લાગ્યું તૈયાર થઈ ગયા. એક દાણો ખાબડીનો પાકી ગયો, એક ગોલાનો પાકી ગયો. મરચાના નાખ્યા છે. હવે ટેસની મળશે જમવા ગરમા ગરમ. ટેસની મમ્મી ચટણી બનાવે છે. ચટણી બની જાય તો ખાવાની. અમે તો બટાકાના ગોલા કઈ તમે જે કહેતા હોય. વડાઈ કહેવાય, ગોલાઈ કહેવાય, જે કેવું હોય જે જેની ભાષા.
બાકી લે. બરાબર. જો અમારા ભજીયા કોઈને ગમતા હોય ખાવા કે બનાવવા, લાઈક કરજો, શેર કરજો. કમેન્ટ કરજો. હા બા ભજીયા મસ્ત હા. અને સરસ. જો મોઢામાં પાણી આવી જાય. આપણે બને તેમ નહીં પાણી. એક ગોલાનો તો પાકી ગયો ગાણવો, એક રીંગણ. હા. આ કેના ભજીયા આ છે ગોલાના, બટેકાના ગોલા. હા, બટેકાના ગોલા બનાવે છે બા. હા. હાલો ગોલાના તૈયાર થઈ ગયા, બેસી જાઓ જમવા, ગાય ઘા ગરમા ગરમ. સારી હજી નો આવતા હમણાં નહીં થયા. હા. ઈ ના આવતા પ્રિયા જેમ કે છે. પછી ત્યાં ત્યાં કેમ કે છે કે બધાય બની જાય ને પછી બધાય ભેગા ખાશું આપણે. તમે બધાય ડુંગળી ના બની જાય પછી આવજો. હા પ્રિયા. હવે તો કતરીના કલાકો ત્યાં ને કતરીના બહુ ભાવે છે. ઉપસી જાય તો એને મજા આવે. જો આ મારા ફેવરેટ ભજીયા. બટેકાનો પછી એનો લોટ ચટાવવો પડે ને મમ્મી? હા, ચટાડવો જ પડે નકર તો મજા ના આવે. તો લોટ વગર ના નકર ચાલે. મજા ના આવે. ખાવાની મજા ના આવે. ચોટે નહીં લોટ. ખાવું ને ઠંડાનું શું ખાવું? બાકી તો મજા આવી જશે ને આજ તો. આજે મજા આવી બહુ મજા આવી જશે. તારા મનપસંદ ભજીયા બનાવ્યા. જાય. મારા તો મોઢામાંથી જ પાણી નીકળે હમણાં. હાલો હમણાં જમવાનું જ છે. મમ્મી તરણી બનાવી એટલી જ વાર છે. હાલો મમ્મી પછી બારે હારી જાજો બધું. વાહરમાં બેસીને ખાય પંખા ને હવાય. આમાં ગેસ ચાલુ હોય એટલે પંખો ચાલુ થાય નહીં. તો કેવા ડુંગળીના થાબડીના ભજીયા બનાવ્યા છે. મસ્તી નહીં પતો તમે ખાજો. ઈ કઈ રીતે બનાવવાનું? ડુંગળીના? ઈ જો ગોલા કરીને પછી દાબી દેવાના. ડુંગળીના. હા. હાલો મારા પ્રિયાંશને ભાવે એવા મનપસંદના ભજીયા બનાવો. જોજે પ્રિયાંશ કેવા ઉપસિંદાડા થાય છે. જોયા ત્યાં બની ગયા ને આપડા મસ્ત બન્યા. મનપસંદ. હા મેં ના કીધું મારા દીકરાને અસલ બનાવી ભજીયા. હવે આપણે ડુંગળીના નાખી છીએ કાબડિયા. પ્રિયા, ડાબડિયા. તો દાદુ ને બહુ ભાવે. આમાં જયારે જીરો કર નખાય ગડાજ પડી જાય. ગડાજ પડી જાય તો ના મજા આવે. તો કાચા પાકા થાય એટલે કાઢી લેવાના, જરાક ઠરવા દેવાના, પછી એને દાબી દેવાના. Yes, mama. જોયા પ્રિયા કેવા બને છે.
મસ્ત હે. મસ્ત મારી પાણી આવી જાય ચાલો તો આને જરાક કાગળી કરી નાખો એટલે આપણે ગાય પકાવવા નાખી દઈએ તો એને ચક્ર બા કેમ કરે છે ઈ પાછા પકવાન આની કાઢી એ વડા પાછા દબાવી નહીં તો પાછા કરવા ને પાછા કરવા ખરખુરા થઈ જાય હા મજા આવે ત્યાં પાછા નહીં ખાશે અસર ખરખરિયા થઈ જાય ને છોકરાઓને ખાવાની મજા આવે યાદ કરી જાય ત્યાં તો ડુંગળી નો કહે ને હા ડુંગળી લીંબુ વડા કહે વરસની હા હવે પછી સારી છે બધું બેસી જાવ જમવા ગરમા ગરમ મસ્ત બને હે. બહુ બને છે બધું બહુ સરસ બહુ આવે કટલેસ જેવા થઈ જાય દેખો બસલેસ તો થાય ને. પડી જાય Jadi, ini juga kateles nagamo. Kalau mau mihari deh ya, be. Pada yang gak bisa terlihat nanti jam. ફ્રેન્ડ્સ હવે ભજીયા આપણે તૈયાર થઈ ગયા છે તો આવી જાઓ તમે લોકો જમવા અને પ્રિયાંશે આજ વિડીયો પહેલી વાર ઉતાર્યો છે વ્લોગ કેવો લાગ્યો છે એ જરા કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણે ઓલા જે ડુંગળીના ભજીયા બનાવ્યા છે ડુંગળીને હા જોયું જો પ્રિયાંશ જો ડુંગળીના ભજીયા બનાવ્યા હતા અરે વાહ જો પ્રિયા આપણે જે ડુંગળીના ભજીયા બનાવ્યા હતા આપણે આપણે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન રાધે રાધે.